नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली में आयोजित किया परीक्षा पे चर्चा कार्यक्रम। बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल में हुआ इस कार्यक्रम का लाइव प्रसारण आयोजित। आज से 19 इलेक्शन वार्ड के सामने 19 वहीवटी वार्ड हुए कार्यरत। वहीवटी वार्ड नंबर 14 के वार्ड का हुआ डिप्टी मेयर नंदाबेन जोशी के हाथों लोकार्पण। महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय पर ऑफलाइन इम्तिहान के मामले में विभिन्न छात्र संगठनों का विरोध 3 दिनों से जारी। आज हवन कर छात्रों ने वाइस चांसलर को सद्बुद्धि दिलवाने की प्रार्थना। आइए अब देखते हैं खबरें विस्तार से। जाफराबाद की तपोवन टेकरी पर जो देवी भागवत कथा का आयोजन करवाया गया है, उसके 9वें दिन अन्नकूट और महाआरती का आयोजन हुआ था, जिसमें भक्तों की बड़ी तादाद में उपस्थिति रही थी। जाफराबाद की तपोवन टेकरी पर देवी भागवत कथा चल रही है, जिसके चलते दूर दूर से बड़ी तादाद में भक्त वहां पर पहुंच रहे हैं। ऐसे में तपोवन टेकरी पर चल रही देवी भागवत कथा के 9वें दिन अन्नकूट दर्शन और महाआरती का आयोजन करवाया गया था। दरअसल देवी भागवत कथा के 9वें दिन कथा की पूर्णाहुति करवाई गई। ऐसे में भागवत जी को विदाई देते वक्त भक्तजन काफ़ी निराश नजर आए और भाव विभोर हो गए। हालांकि भागवत जी की महाआरती में जाफराबाद के विश्व हिंदू परिषद के, बजरंग दल के और अन्य संस्थाओं के लोग भी बड़ी तादाद में उपस्थित रहे थे। અમે દર વર્ષે બાપુનું બધાય ભાઈઓ હળીમળી ને આ સપ્તાહ બધાય ગુરુભાઈ બાપુના સેલા તરીકે સેવક તરીકે બાપુનું આ કાર્ય અખંડ અમે હલાવતા રહ્યા છે અને દર પૂનમે તથા દર વર્ષે સપ્તાહ ચોરાસી બાપુની તિથિ આંખના આ બધું અમે બધા હળીમળીને કરતા રહ્યા છે। કોઈને કોઈ જાતની તકલીફ નહીં, કોઈને કંઈ વાંધો નહીં। જય તારકાળી। જાફરાબાદ તાલુકાના મિત્યાળા ગામમાં આવેલી તપોવન ટેકરી કે જ્યાં બાપુએ પોતાની તપસ્થલી તરીકે બાપુએ તે જગ્યા સિદ્ધ કરી અને આ જગ્યા ઉપર છેલ્લા 40 વર્ષથી આવા ધાર્મિક કાર્યો સત્કાર્યો થાય છે, જેમાં કે દર વર્ષે સપ્તાહ, કોઈ વખત રામચરિત માનસ, તો કોઈ વખત ભાગવતજી, કોઈ વખત દેવી ભાગવત, શિવપુરાણ વગેરે। એ સિવાય વર્ષ દરમિયાન જેઠ માસમાં બ્રહ્મચોરાસીનું પણ આયોજન કરવામાં આવે છે। એ સિવાય ઘણી વખત અમાવસ્યામાં શનિવાર અને 14નું તિથિ નિર્માણ થાય ત્યારે પણ 108 હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન કરવામાં આવે છે। અને બાપુ પોતે નામનિષ્ઠ સંત હતા અને એના સાનિધ્યમાં આવીને જેણે જે નામ પર પ્રેમ કરાયો તપસી બાપુએ એને અનેક લોકોના જીવનું કલ્યાણ કર્યું છે। એવા સદગુરુદેવ તપસી બાપુના ચરણોમાં નમન અને બાપુ સર્વને સદબુદ્ધિ આપે અને આ કાર્ય અવારનવાર આવા ગુરુ કૃપાથી થતા રહે, અખંડ રહે અને આ સત્કાર્યો થતા રહે એવી બાપુના ચરણોમાં પ્રાર્થના। તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન ગરીબ મંડળ આયોજન કર્યું હતું દેવી ભાગવતનું, એ અમે આજે સંપન્ન થયું છે તપસી બાપુના આશીર્વાદથી અને તાત્કાલિક હનુમાનજી મહારાજની કૃપાથી આ સંપન્ન થયું છે। આનામાં તમામ તપસ્વી પરિવાર, હું તપસ્વી પરિવાર વારંવાર કહું છું, કારણ કે અમારો આ પરિવાર છે। બાપુએ અમારે તપસ્વી પરિવાર તરીકે અમને નામ આપેલું છે કે અમે બધા એકસાથે એકજૂટ મળીને આ કાર્ય સંપન્ન કર્યું છે અને આ કાર્ય સંપન્ન કરવામાં તપસી બાપુના એમના ભયંકર રીતે, એટલે અમને એનું વર્ણન પણ નહીં કરી શકે એવી રીતે એમને સહકાર આપેલો છે। બધા તમામ ગરીબ મંડળના સેવક વર્ગને મારા તરફથી જય જય શ્રી સીતારામ। वडोदरा शहर में आज से इलेक्शन वार्ड के हिसाब से वहीवटी वार्ड का विभाजन करवाया गया है। दरअसल पहले 19 इलेक्शन वार्ड के सामने 12 वहीवटी वार्ड मौजूद थे, लेकिन अब आज से 19 इलेक्शन वार्ड के सामने 19 वहीवटी वार्ड मौजूद होंगे। ऐसे में आज से जब 19 वहीवटी वार्ड कार्यरत होने वाले हैं, तब कालूपुरा में मौजूद इलेक्शन वार्ड नंबर 14 में नए वहीवटी वार्ड का लोकार्पण करवाया गया। इस मौके पर डिप्टी मेयर नंदाबेन जोशी, डिप्टी म्यूनिसिपल कमिश्नर सुधीर पटेल और स्थानीय नगर सेवकों की उपस्थिति रही।
વડોદરા પાલિકામાં ઇલેક્શન વોર્ડ 19 પ્રમાણે વહીવટી વોર્ડ પણ 19 કાર્યરત આજથી થવાના છે. ત્યારે આ 19 વોર્ડ કરવા પાછળનું કારણ એક જ છે. અત્યાર સુધી જે 12 વહીવટી વોર્ડ હતા, લોકોને પોતાની ફરિયાદ આપવા માટે સરળતા થાય અને લોકો સરળતાથી વ્યવસાય વેરો હોય, મિલકત વેરો હોય, વહીવટી વોર્ડમાં પછી શું કહેવાય સેનેટરીનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, એન્જિનિયરિંગનો પ્રશ્ન હોય, દરેક પ્રશ્ન એક ઠેકાણે આવીને એની રજૂઆત કરે અને એનું તત્કાલ નિરાકરણ થાય. આ આશયથી 19 ઇલેક્શન વોર્ડ અને 19 વહીવટી વોર્ડનો આજથી કાર્યરત થશે. લોકોના સુખાકારી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને દરેક 12 વોર્ડ ઓફિસર, 12 રેવન્યુ ઓફિસર, 12 એએમસી આ બધાનું જ એકસાથે રિશફલિંગ કરવામાં આવ્યું છે અને બધા જ આજે વોર્ડમાં આપ જોઈ શકશો કે દરેક વોર્ડમાં એક ઉત્સાહ, આનંદ અને લોકોમાં એક એ છે કે ના હવે અમારા, કારણ કે રજૂઆત એક ઠેકાણે કરવાની અને બીજે ઠેકાણથી કામ કરવાનું અને કામ અમને જે એન્જિનિયરિંગ, કારણ કે અમારી પણ ફાઇલનું, અમારા કોટાનું પણ જે કામ કરવાનું છે તેની માટે પણ ખૂબ સરળતા રહેશે, કારણ કે એક જ વહીવટી વોર્ડમાંથી ફાઇલ બનશે ને ત્યાંથી જ બધો આખો કાર્યભાર બીજે ઠેકાણથી સહી હોય કે બધું હોય કે એક ઠેકાણથી થશે. તો આ ખૂબ સરસ નિર્ણય છે. આની માટે આપણા વડોદરાના પ્રથમ નાગરિક મેયર છે અને અમારી આખી વીએમસી ટીમ અને કમિશનર બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લોકોના સુખાકારી માટે આ નિર્ણય છે ત્યારે એને આવકારું છું. કોર્પોરેટર પણ હાજર રહેવાના છે, તો આખો દિવસ હાજર રહેશે વોર્ડમાં? આ આખો દિવસ તો નહીં, પણ હમણાં અમે બધા જ્યારે આવ્યા છીએ અને જે પણ નવા વોર્ડ ઓફિસર આવ્યા છે એમને વેલકમ માટે અમે બધા એકત્રિત થયા છે. અને હા, 1 થી 7 તારીખ સુધી આ બધા જ રિશફલિંગ થવાનું છે. ત્યારે અમે પણ રોજ સવારે મોર્નિંગના અહીંયા આવીશું. લોકોને કેવી રીતના તકલીફ તે અહીંયા ઓફિસ સ્ટાફ છે એમને પણ બધું કોમ્પ્યુટરાઇઝથી લઈને બધું જ એ અપડેટ કરવા છે. ત્યારે પણ એમને સાથ સહકાર અમે પણ ચોક્કસપણે આપીશું. આપણે જાણીએ છીએ વડોદરા મહાનગરપાલિકામાં અત્યાર સુધી 19 ઇલેક્શન વોર્ડ હતા, વોર્ડ નંબર 1 થી 19, જ્યારે વહીવટી વોર્ડ 12 હતા, 1 થી 12. સૌ પ્રથમ વખત વડોદરા નગરપાલિકામાં હવેથી આજથી 19 ઇલેક્શન વોર્ડ દીઠ સામે 19 વહીવટી વોર્ડ બનાવવાની રચના થઈ છે અને આજથી કાર્યરત થયા છે. આ વહીવટી વોર્ડની બાઉન્ડ્રી પણ ઇલેક્શન વોર્ડની જે બાઉન્ડ્રી છે એ જ રાખવામાં આવી છે અને આજથી જ તમામ 19 વોર્ડ છે એને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પ્રથમ વખત જ આપણે વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, તમામ વોર્ડ ઓફિસર્સ અને તમામ રેવન્યુ ઓફિસરની તમામની જે તે જગ્યા જ્યાં હતા ત્યાંથી સંપૂર્ણ બદલી કરી દેવામાં આવી છે અને આજથી જ એ નવી બદલાયેલી જગ્યાએ તમામે ચાર્જ સંભાળી લીધો છે. અને આજે સવારના 10 વાગ્યામાં તમામ વોર્ડ નંબર 1 થી 19માં જે તે વોર્ડના જે 4 ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કાઉન્સિલર્સ છે, એમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ નવી પોતપોતાના ઇલેક્શન વોર્ડની જે વહીવટી વોર્ડની ઓફિસ છે ત્યાં હાજર રહી અને આજના નવીન વોર્ડ રચના, નવીન વોર્ડની કાર્યરીતિમાં નાનો એવો પ્રસંગ કરી બધાને શુભેચ્છા પાઠવી, નાળિયેર અને શ્રીફળનું વધેરી, દીવો કરી, પૂજા કરી, હાર તોરણ કરી અને બિલકુલ નાનો પ્રસંગ કરી અને એનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. वडोदरा के कुबेर भवन पर जो कर्मचारी कार्य कर रहे हैं उनके लिए ये घोषणा की गई है कि उन्हें नई पेंशन पद्धति के मुताबिक ही पेंशन दिया जाएगा. हालांकि इन सभी कर्मचारियों की ओर से कई मांगे बीते कई वक्त से साझा की जा रही है, जिसमें उन्हें पुरानी पद्धति के हिसाब से पेंशन देना और वेतन के मुद्दे शामिल है. वैसे इन्हीं पड़तर मांगों को लेकर आज कुबेर भवन के कर्मचारियों ने काली पट्टी धारण कर अपना कार्य किया. इस तरीके से विरोध जताते हुए कुबेर भवन के कर्मचारियों ने ये बताया है कि अगर आने वाले दिनों में उनके हक में फैसला नहीं सुनाया गया तो फिर उनकी ओर से इस मामले में फैसला कर बड़े पैमाने पर आंदोलन किया जाएगा. વિગતમાં એવું છે કે સરકારે અત્યારે નવી પેન્શન યોજના લાગુ કરેલ છે. 1/4 પછી કર્મચારી જે બી ગવર્મેન્ટ સરકારી ભરતીમાં જોડાયેલ છે એમના માટે નવી પેન્શન યોજના લાગુ કરેલ છે. જે નવી પેન્શન યોજના છે બજાર આધારિત છે. બજાર આધારિતમાં અત્યારે જોઈએ છે તો નજીવું પેન્શન સરકારશ્રીમાં 58 વર્ષની નોકરી એટલે એમની 30-32 વર્ષની નોકરી થયા છતાં બી એમને નજીવું પેન્શન મળે છે, જે
પોતાના શું કહેવાય પોતાનો ખર્ચો કાઢવા માટે સક્ષમ ન હોય તો પોતાના પરિવારનો તો ખર્ચો શું નીકાળશે? ભવિષ્યમાં એમના જે ઘરડા ઘરપણે એમને જે સરકારે જૂની પેન્શન યોજનામાં લાગુ પડી એમના પગ પર કોઈના ઉપર પગ પર ના રહેવું પડે એ માટે જૂની પેન્શન યોજના સરકારશ્રી લાગુ કરી અમારા બધા કર્મચારીઓનું માન જળવાઈ રહે એ રીતે ભવિષ્યમાં નિર્ણય લે એ માટે આ કાળી પટ્ટી ધારણ કરેલ છે। आए दिन महंगाई बढ़ती जा रही है। दरअसल रसोई गैस, पेट्रोल, डीजल, दूध के दामों में लगातार इजाफा देखने मिल रहा है, जिसके चलते आम जनता को काफ़ी परेशानी हो रही है। ऐसे में विभिन्न पार्टियों की ओर से भी बढ़ती हुई महंगाई के सामने विरोध जताया जा रहा है, जिसके चलते जूनागढ़ में आम आदमी पार्टी की ओर से महंगाई के सामने विरोध जताते हुए पुतला दहन के कार्यक्रम को आयोजित किया गया था। लेकिन इससे पहले कि पुतला दहन का कार्यक्रम शुरू हो सके, पुलिस वहां पर पहुंच गई और पुलिस की ओर से आम आदमी पार्टी के कार्यकरों की गिरफ्तारी कर ली गई। वैसे इस दौरान आम आदमी पार्टी के अग्रणी और कार्यकर काफी रोष में दिखाई दिए। આજે જે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે કે જેમને કોઈ કઈ રીતના જે આખા દેશનું આયોજન કરવું, જે મેનેજમેન્ટ કરવું એમને ખબર નથી પડતી। આજે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। પેટ્રોલનો ભાવ દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે। તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટમાં ભાવ વધવાનો છે અને તમામ ક્ષેત્રે ભાવ વધી રહ્યા છે। લોકોની કમર તૂટી ગઈ છે, ઉદ્યોગ ધંધા રહ્યા નથી। ત્યારે આજે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા ઝાંસીની રાણીના સર્કલ ખાતે મોંઘવારીના પૂતળાનો દહનનો કાર્યક્રમ રાખેલ, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ભારતીય જનતા પાર્ટીની પોલીસે કે જે અમે તો કોઈ એક વ્યક્તિનું પૂતળું નહોતા બાળતા, મોંઘવારીનું બાળતા હતા। આજ 8 દિવસ પહેલાં માનનીય દિલ્હીના માનનીય મુખ્યમંત્રીશ્રીનું પૂતળું જૂનાગઢમાં પણ બળ્યું છે અને સમગ્ર રાજ્યમાં પણ બળ્યું છે। ત્યાં કોઈ ધરપકડ કરવાવાળું નથી। ખુલ્લી રીતે આપણે સૌને લોકોને દેખાય છે કે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। ભાજપના રાજ્યમાં આટલી બધી મોંઘવારી, ગેસ, પેટ્રોલ અને ડીઝલ ને શાકભાજી સહિતના તેલ સહિતના અસંખ્ય ભાવોમાં ધરખમ વધારો થયો છે, ત્યારે આ મોંઘવારી લોકો માટે અસહ્ય બની રહી છે ને તેના વિરોધ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। આવી સ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપ માટે ચૂંટણીનો વિરોધ પક્ષોને આ મુખ્ય મુદ્દો મળી ગયો છે। પ્રકાશ દવે, BRG ન્યૂઝ, જૂનાગઢ। चोरवाड़ से ये खबर सामने आई है, जहां पर खारवा समाज की ओर से युवा हिंदू संगठन की रचना करवाई गई है। चोरवाड़ में खारवा समाज के प्रमुख की अगुवाई में युवा हिंदू संगठन की रचना की गई है। दरअसल 300 जितने खारवा समाज के युवा इकट्ठा हुए थे और उनकी ओर से मीटिंग का आयोजन कर हिंदू संगठन की रचना की गई। इसके अलावा आने वाले वक्त में राम जन्मोत्सव को धामधूम से मनाने के बारे में भी इस दौरान चर्चाएं की गई। वैसे आपको बता दें कि इस मीटिंग के तहत खारवा समाज के अग्रणी और समाज के लोग बड़ी तादाद में उपस्थित रहे। श्री राम, जय श्री राम। नमस्कार। आज अमे चोरवाड़ बंदरनी अंदर जे हिंदू खारवा समाज है अमारो बहुड़ा मोटामां एमना नवयुवानो द्वारा अने पटेलश्रीना मार्गदर्शन मुजब समाजना आगेवानो मुजब आयोजन मुजब आवता दिवसोनी अंदर रामनवमी रामलालानो जन्मदिवस આવી રહ્યો છે। એ માટે થઈને યુવાનો તલપાપડ થઈ રહ્યા છે કે આવતા દિવસોની અંદર શ્રી રામનો જન્મદિવસ ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવાય અને ધાર્મિક રીતે, બૌદ્ધિક રીતે, સામાજિક રીતે એકતા જળવાઈ રહે અને આવતા દિવસોની અંદર બાળકો અને બહેનો ભાઈઓને સારામાં સારા માર્ગદર્શન મળી રહે શ્રી રામના એવા હેતુથી અમે એક જબરદસ્ત બેઠકનું આયોજન કરેલું છે અને આ બેઠક ફરીથી પણ અમે બોલાવવાના છે। પણ આમનો અમારો મોટો લક્ષ્ય એ છે કે હિન્દુ સમાજ વધુ ને વધુ એકતા સાથે જોડાઈ જાય અને આવતા દિવસોની અંદર શ્રી રામની અંદર જે શ્રી રામનવમી આવી રહી છે એમની અંદર જે હરેક ગામની અંદર હરેક ધર્મના લોકો શ્રી રામને ધજા ચડાવી અને જે ધજાગરા જેવું આયોજન કરી રહ્યા છે તો એમનું પણ અમે આયોજન કરી રહ્યા છે। એ ફરીથી પણ આપણે આથી વિશેષ રીતે આયોજન થાય એવું પણ એક પટેલશ્રીના માર્ગદર્શન મુજબ આયોજન કરી રહ્યા છે। એમના માટે થઈને આ બેઠક બોલાવેલી છે। બોલો જય શ્રી રામ। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे।
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी, केवडिया। कॉन्टैक्ट नंबर 9584647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। निखिल केयर फाउंडेशन और विभिन्न सेवाकीय संस्थाओं की ओर से आज डोर टू डोर डंपिंग स्टेशन कारेली बाग पर डोर टू डोर के कर्मचारियों और उनके बच्चों के लिए इडली का नाश्ता और होम्यो एनर्जी पाउडर का वितरण करवाया गया। सेवा परमो धर्म के तहत निखिल केयर फाउंडेशन और अन्य सेवाभावी संस्थाओं की ओर से कई अच्छे कार्य किए जाते हैं। दरअसल निखिल केयर फाउंडेशन और सेवाभावी संस्थाओं की ओर से पोषणम अभियान की शुरुआत करवाई गई है, जिसके चलते आज कारेली बाग में मौजूद डोर टू डोर डंपिंग सेंटर पर डोर टू डोर के कर्मचारियों और उनके बच्चों के लिए इडली के नाश्ते का बंदोबस्त करवाया गया। इसके साथ ही गर्मियों के मौसम के चलते इन सभी में होम्यो एनर्जी पाउडर का वितरण भी किया गया। आरोग्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह ने इस मामले में ज्यादा जानकारी दी। સેવા પરમો ધર્મ અંતર્ગત આજ રોજ આખા શહેરની જે સફાઈની ચિંતા કરે છે, આખા શહેરની સફાઈની જે વ્યવસ્થા જાળવે છે, 24 કલાક કહી શકાય કે એ લોકો પ્રવૃત્તિમય રહે છે। સવારે વહેલા નીકળી જાય છે તો રાત સુધી ઘરે ઘરે જઈને કચરો લે છે। એવા ડોર ટુ ડોરના ભાઈઓ બહેનો અને બાળકો માટે આજે અમે અહીંયા એક વિશેષ કાર્યક્રમ કર્યો છે। મારી સાથે વિક્રમભાઈ ખિડકીકર છે, આદિત્યભાઈ છે, આ બધાના સહયોગથી અમે અહીંયા આ લોકો માટે ઇડલીની વ્યવસ્થા કરી છે અને સાથે સાથે પ્રખર ઉનાળો ચાલી રહ્યો છે એટલે ઇડલીની સાથે ઉનાળામાં એમનું બોડી ટેમ્પરેચર મેન્ટેન થાય, એમના ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ થાય, આ બધા જ કામ માટે અમે એમને હોમિયો એનર્જી પાવડર પણ આપ્યો છે કે જે એમની પાસે રાખશે પાઉચ અને બપોરના સમયે જ્યારે કલેક્શનમાં નીકળે ત્યારે એક ગ્લાસમાં એક ચમચી નાખીને શરબત બનાવીને પી લેશે એટલે એમના શરીરનું તાપમાનનું પણ નિયમન સારી રીતે થશે। આમ એક ખૂબ સુંદર સેવાનું કાર્ય અત્યારે અમારી ટીમ દ્વારા આજે મારી સાથે અહીંયા મારા સાથી કાઉન્સિલર રૂપલબેન મહેતા છે, અમારા વોર્ડના પ્રમુખ પંકજભાઈ પંચાલ છે, શિક્ષણ સમિતિના સભ્ય અને મારા મિત્ર એવા આદિત્યભાઈ છે, નિખિલભાઈ છે, દુષ્યંતભાઈ છે, આમ બધાની સાથે રહીને અમે અહીંયા એક સરસ સુંદર કાર્યક્રમ કર્યો છે અને ખરેખર ખૂબ આત્મસંતોષ થાય છે કે આ લોકો માટે આપણે કામ કરીએ, આ લોકો માટે કંઈક કરીએ કે જે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરે છે, આપણી સફાઈની ચિંતા કરે છે। अस्तु वंदे मातरम, भारत माता की जय। करजन आरोग्य विभाग के कर्मचारियों की ओर से आरोग्य विभाग के मुख्य अधिकारी को सरकारी मोबाइल वापस देते हुए अपनी पड़तर मांगों के सामने विरोध जताया गया। गुजरात सरकार के आरोग्य विभाग के कर्मचारियों की ओर से कई पड़तर मांगे साझा की जा रही है, लेकिन इन मांगों के सामने अभी तक उनके हक में कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते करजन आरोग्य कचहरी के कर्मचारियों की ओर से करजन के आरोग्य कचहरी के मुख्य अधिकारी को सरकारी मोबाइल फ़ोन वापस देकर अपना विरोध जताया है। हालांकि मोबाइल फ़ोन देने के बाद सरकारी आरोग्य विभाग के मुख्य कन्वीनर की ओर से ये बताया गया है कि 28 फरवरी
से ही उनकी हड़ताल चल रही है और 2-3 बार उनकी ओर से हड़ताल का ऐलान किया गया था, लेकिन अभी तक उनकी मांगों के मामले में कोई फैसला नहीं लिया गया है, जिसके चलते फिर एक बार उन लोगों की ओर से हड़ताल का आयोजन किया जा सकता है। आरोग्य कर्मचारी महासंघना नेजा हेठळ अमे वडोदरा जिल्लाना आरोग्य कर्मचारीओ तारीख 28/3/2022 થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જોડાયા છે। અમારે હડતાલમાં કામગીરી ચાલુ સરે ધારો કે ગામડામાં સેવા તો અમે આપીશું, પણ સરકારમાં કોઈ પણ જાતનું રિપોર્ટિંગ કરીશું નહીં, તે અમારી હડતાલ છે। અને તારીખ 31/3/2022ના રોજ અમે જે સરકાર તરફથી અમને ટેકો મોબાઈલ આપેલા છે, જે અમે આજે તાલુકા હેલ્થ કચેરી ખાતે જમા કરાવીએ છીએ, અને તેના કારણે માતૃ બાળ કલ્યાણ સેવા, આઈડીએસપી વગેરે સેવાઓ આજથી ઠપ થઈ જશે અને સરકારમાં કોઈ પણ જાતનું રિપોર્ટિંગ થાય નહીં। આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં કેવા રહેશે? નિરાકરણ નહીં આવે તો ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય આરોગ્ય સંઘના નેતા હેઠળ તારીખ 4/4/22ના રોજ અમે ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરવાના છે, અને ત્યાર પછી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ બી અમે કરી શકીએ। અમે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી 28/3/2022ના રોજથી હડતાલ પર છે। અમે ફિલ્ડમાં કામ કરીએ છીએ, કર્મચારીઓને બધા લાભાર્થીઓને સેવા આપીએ છીએ, ટીબીની કામગીરી, મેલેરિયાની કામગીરી બધી જ કરીએ છીએ, પરંતુ રિપોર્ટિંગ કરતા નથી। કેમ કે અમે 3 વાર હડતાલ કરી, સરકારે અમને આપ્યું કે અમે તમારી માગણી સ્વીકારીશું, પણ સ્વીકારી નથી। અને અમારો મેઇન મુદ્દો ગ્રેડ પેનો છે, એ અમારી માગણી સરકાર સ્વીકારે એવી અમે ઈચ્છા રાખીએ છીએ। અને આ જો અમારું કામ આગળ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જઈશું, અને 4 તારીખે ગાંધીનગર બધા ધરણા કરવાના છે। છતાં પણ અમારી માગણી નહીં સંતોષાય તો અમે આરોગ્યના કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર महासंघना आदेश मुजब कामगीरी करी। पीआरजी ग्रुप संचालित गुजरात पब्लिक स्कूल अटलादरा पर आज गुजराती फिल्म गजब थई गयो के कलाकार मल्हार ठाकर और उनकी टीम आ पहुंची और उनकी ओर से गुजरात पब्लिक स्कूल अटलादरा के छात्रों के साथ फिल्म के बारे में चर्चा की गई। डायरेक्टर नीरज जोशी की ओर से निर्मित गुजराती फिल्म गजब थई गयो 7 अप्रैल को सिनेमाघरों में देखने मिलेगी। ऐसे में इस फिल्म की रिलीज से पहले मशहूर कलाकार मल्हार ठाकर और उनकी टीम पीआरजी ग्रुप संचालित गुजरात पब्लिक स्कूल अटलादरा में फिल्म के प्रमोशन के लिए पहुंची और मल्हार ठाकर और उनकी टीम की ओर से छात्रों के साथ इस फिल्म से जुड़ी हुई बातचीत करते हुए उन्हें ज़्यादा जानकारी दी गई। दरअसल आपको बता दें कि इस फिल्म में गुजरात पब्लिक स्कूल की छात्रा स्नेहा चौहान की ओर से भी अभिनय किया गया है। ऐसे में इस फिल्म के प्रमोशन के दौरान उनके भाई क्रिश चौहान भी स्कूल में उपस्थित रहे। वैसे इस पूरे कार्यक्रम के दौरान स्कूल के मैनेजिंग डायरेक्टर अभिलाषा अग्रवाल, एडमिन डायरेक्टर वीरव शाह और स्पोर्ट्स डायरेक्टर अर्जुन सिंह मकवाणा समेत स्कूल के आचार्य और पूरे स्टाफ की उपस्थिति रही। સ્કૂલમાં આવ્યા છે, વડોદરાથી શરૂઆત થઈ છે, પ્રમોશન કરવાનો પ્લાન છે। ફિલ્મ 7 એપ્રિલે રિલીઝ થાય છે, લોકોને ગમી રહ્યું છે એનું ટ્રેલર, એના સોંગ્સ, અને બસ લોકો મળી શકે અને લોકોને અમે કહી શકીએ કે આપણા સૌની માતૃભાષાની ફિલ્મ આવી રહી છે। ગજબ થઈ ગયો, તો ખાસ જોવા જાઓ। અને બસ એ કહેવા માટે જ આજે વડોદરાની વિઝિટ પર નીકળ્યા છીએ। બહુ બધી જગ્યાએ લોકોને મળવાના છીએ અને લોકોને ખાસ આ ફિલ્મ વિશેની માહિતી આપવાના છીએ। જે ફિલ્મ છે ગજબ થઈ ગઈ, એક સબ્જેક્ટ એવો છે કે જેમાં બાળકોને એજ્યુકેશન માટે ઇમ્પોર્ટન્ટ, ખાસ કરીને ગુજરાતી મીડિયમમાં વાતો કરવા, ગુજરાતીની વાતો તો બાળકો ગુજરાતી ભાષાથી જોડાયેલા રહે એની માટે આ ફિલ્મ બનાવી છે। એની સાથે સાથે આમાં સાયન્સ ફિક્શન પણ છે કે બાળકોને ખૂબ જ મજા આવશે। તો બધા સ્કૂલના બાળકોએ આ ફિલ્મ જરૂર જોવી જોઈએ। પેરેન્ટ્સને એક વિનંતી કે બધા બાળકોને લઈ જાય। શાંતિથી એક્ઝામ લખવાની, મસ્તી કરતા 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 આપણે સરસ રીતે ભણવાનું, અને તો જ આપણે એક્ઝામમાં સારી રીતે પાસ થઈએ। જરાય ડરવાનું નહીં, જરાય ટેન્શન લેવાનું નહીં। એક્ઝામ આપણા માટે છે, આપણા એજ્યુકેશન માટે છે, એટલે સૌએ શાંતિથી, કોન્ફિડન્સથી પોતાની એક્ઝામ આપવાની। ઓલ ધ વેરી બેસ્ટ। महाराजा सयाजीराव यूनिवर्सिटी में छात्रों के ऑफलाइन इम्तिहान जल्द ही आयोजित होने वाले हैं, लेकिन क्योंकि छात्रों की पढ़ाई ऑनलाइन हुई है, इसीलिए छात्रों की ओर से लगातार
ऑनलाइन इम्तिहान लेने पर ही जोर दिया जा रहा है। इसके अलावा हॉस्टल में भी छात्रों को एडमिशन नहीं मिल रहा है, जिसके चलते इस साल ऑनलाइन इम्तिहान लिए जाए ऐसी मांग छात्रों की ओर से की जा रही है, जिसके चलते महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय पर बीते 3 दिनों से लगातार NSUI, AGSU, VVS जैसे छात्र संगठन विरोध प्रदर्शित कर रहे हैं। ऐसे में आज इन सभी संगठन के छात्रों की ओर से MS यूनिवर्सिटी के मुख्यालय पर हवन का आयोजन करवाया गया और इस तरीके से अनोखे तरीके से छात्रों ने इस मामले में अपना रोष जताते हुए विरोध प्रदर्शित किया। दरअसल छात्रों की ओर से हवन का आयोजन कर वाइस चांसलर को सद्बुद्धि दिलवाने की प्रार्थना की गई। हालांकि इस मामले में महाराजा सयाजीराव यूनिवर्सिटी के रजिस्ट्रार KM चुडासमा की ओर से छात्रों के रोष के सामने जवाब देते हुए ये बताया गया है कि इस मामले में यूनिवर्सिटी प्रशासन की ओर से जल्द ही कोई अच्छा फैसला सुनाया जाएगा। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે આવ્યા છે। જે ઓનલાઈનમાંથી ઓફલાઈન તરફ હવે આખું જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે એની અંદર એમની જે કંઈ બી રજૂઆત છે એ યુનિવર્સિટી સાંભળશે, એમની જે કોઈ તકલીફો છે એને રિઝોલ્વ કરવામાં આવશે અને સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કરી અને મુદ્દો અહીં આગળ સચોટ રીતે પતાવવામાં આવશે। સેનેટમાં આની કોઈ ચર્ચા નહોતી થઈ। વિદ્યાર્થીઓ જોડે અત્યારે કાઉન્સેલિંગ સૌથી પહેલાં કરવામાં આવશે, એમને જે કોઈ તકલીફો હોય તો એ સાંભળવામાં આવશે અને એને કઈ રીતે રિઝોલ્વ કરવી એ સાથે બેસી અને નિર્ણય લેવાનો આવશે। ના, એવું નથી હોતું, વિદ્યાર્થીઓને હંમેશા સાંભળવામાં આવે છે, આજે પણ સાંભળવામાં આવશે। યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓની યુનિવર્સિટી છે, આ વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સત્તાધીશોની નથી। આ વિદ્યાર્થીઓની માંગણી છે એ સાંભળવા માટે આ લોકોએ બહાર આવવું પડશે અને અમારી માંગણી સંતોષવી પડશે। સર સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકો અહીંયાને ભણે એની માટે કરી હતી, એટલે આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકોની માંગણી છે કે એક્ઝામ ઓનલાઈન થવી જોઈએ। તો વાઇસ ચાન્સેલરે પોતાનો અહંકાર છોડીને આ વિદ્યાર્થીઓ સામે ઝૂકવું પડશે। એ પુષ્પા ના બને, એ પુષ્પા નથી, એ વાઇસ ચાન્સેલર છે। પુષ્પા આ લોકો છે, આ લોકો નહીં ઝૂકે। આવનારા દિવસોમાં આનાથી પણ વિરોધ પ્રદર્શન કરવું પડે, જ્યાં જવું પડે ત્યાં જઈશું અને માંગણી પૂરી પાડીશું। અરે 3 દિવસ થાય કે 30 દિવસ થાય, આ વિદ્યાર્થીઓનો અવાજ છે, જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી માંગણી ચાલુ રહેશે। देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से दिल्ली के तालकटोरा स्टेडियम में परीक्षा पे चर्चा कार्यक्रम का आयोजन किया गया था, जिसका लाइव प्रसारण वडोदरा में BRG ग्रुप संचालित उर्मी स्कूल पर आयोजित किया गया था। इस लाइव प्रसारण के दौरान छात्र और शिक्षक जुड़े थे। 9वीं से 12वीं कक्षा के छात्रों के साथ बातचीत करने के लिए देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से आज परीक्षा पर चर्चा कार्यक्रम को दिल्ली के तालकटोरा स्टेडियम में आयोजित करवाया गया। इस कार्यक्रम के दौरान देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से 1000 छात्रों के साथ बातचीत की गई और उन्हें मार्गदर्शन मुहैया करवाया गया। वैसे आपको बता दें कि इस कार्यक्रम का लाइव प्रसारण शहर की BRG ग्रुप संचालित उर्मी स्कूल पर भी आयोजित किया गया था। दरअसल 2 साल बाद ये जो ऑफलाइन इम्तिहान आयोजित हो रहे हैं, उन्हें लेकर छात्रों का उत्साह बढ़ाने और इम्तिहानों के बारे में छात्रों के मन में से डर को हटाने के लिए ये कार्यक्रम आयोजित करवाया गया था, जिसके जरिए देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से छात्रों को शिक्षा का महत्व बताया गया। वैसे BRG ग्रुप संचालित उर्मी स्कूल पर आज जब इस कार्यक्रम का लाइव प्रसारण आयोजित हुआ तो उसमें विधायक सीमाबेन मोहिले की विशेष तौर पर उपस्थिति रही। इसके अलावा स्कूल के छात्र और शिक्षक भी इस कार्यक्रम के दौरान जुड़े। परीक्षा पे चर्चा 2022 दिल्लीना तालकटोरा खाते માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન એટલે બધા જ સ્ટુડન્ટ્સને ત્યાં આગળ ભેગા કરાવીને એમને ગાઈડન્સ આપવાનું અને પરીક્ષા પે ચર્ચા આ જે વિષય છે એ મને એવું લાગે છે કોરોના કાર્યકાલ પછી હમણાં મોટા પાયે જે થયું હોય તો આજના દિવસે થયું અને જિલ્લા ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર પણ આવા કાર્યક્રમો ગુજરાતમાં પણ લેવામાં આવ્યા, ઓલ ઓવર ઇન્ડિયામાં લેવામાં આવ્યા, અલગ અલગ જગ્યાઓ પર સ્કૂલોમાં એનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અને મને આજ ખાસ ખુશી એની છે કે ઓલ ઓવર ગુજરાતમાંથી દરેક ડિસ્ટ્રિક્ટ સ્ટેટમાંથી એક સ્ટુડન્ટ્સને ચૂનવામાં આવ્યું હતું અને વડોદરા ગુજરાતમાંથી એક અને મારા વિધાનસભામાંથી અકોટા વિધાનસભાથી ટ્રી હાઉસ સ્કૂલમાંથી કેયા પટેલે આજે ઇન્ટરવ્યૂ આપ્યું, એને પણ એક પ્રશ્ન પૂછ્યો હતો. અને આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એના માટે આયોજન કરતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ અને યુથ આગળ આપણો ઇન્ડિયાનું ફ્યુચર છે અને એ ફ્યુચરને પ્રોપર ગાઈડલાઇન મળે અને જ્યારે પરીક્ષાઓ આવે ત્યારે વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ લૂઝ કરતા હોય છે તો એનું પણ કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય એના માટેનું આ કાર્યક્રમનું આયોજન છે. અને મને ખુશી છે ઘણા બધા આવા મુદ્દાઓ આ કાઉન્સિલિંગમાં એમને કવર કર્યા અને વિદ્યાર્થીઓને સારું એવું ગાઈડન્સ આમાં મળ્યું છે. અને મારું પણ ઉઠવાની ઈચ્છા નહીં થઈ એટલા માટે છેલ્લા સુધી હું બેઠી સ્ટુડન્ટ જોડે અને ઉર્મી સ્કૂલના 9th સ્ટાન્ડર્ડ 10thમાં જે અપીરિંગ કરી રહ્યા છે એવા CBSEના સ્ટુડન્ટ્સે આ લેક્ચર એમને સાંભળ્યું, એમનું માર્ગદર્શન લીધું અને આગળના ફ્યુચરમાં બધા જ સ્ટુડન્ટ્સ એમનું આવું ગાઈડલાઇન લઈને પરીક્ષા પે ચર્ચા જ્યારે થતી હોય ત્યારે બધાનું કોન્ફિડન્સ બિલ્ટઅપ થતું હોય છે. ગુજરાતના સૌ વિદ્યાર્થીઓને આપના માધ્યમથી આવતી પરીક્ષાને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પોતાનું કોન્ફિડન્સ બિલ્ટઅપ કરીને પોતાની પરીક્ષાઓ આપવા જાય અને હાલ ચાલતી પરીક્ષાઓમાં પણ જે સ્ટેટ બોर्ड परीक्षाओं चाले है 10th और 12th एमने खूब खूब शुभकामनाएं. ये पहले तो सबसे पहले ये बहुत अच्छा इनिशिएटिव है हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी द्वारा. जैसे कि हम सब जानते हैं कि अभी बोर्ड की परीक्षा चल रही है, सारे जो स्टूडेंट्स हैं वो इतने टेंशन में होते हैं, उनकी क्या समस्याएं हैं वो सब डिस्कस करके उन्होंने एक बहुत अच्छा हमारे में कॉन्फिडेंस बिल्ड किया है. और इससे हम भी अभी जो नेक्स्ट ईयर भी 10th देने वाले हैं उनके लिए एक एग्ज़ाम्पल सेट किया है कि हम जैसा फील करते हैं वो दूसरे स्टूडेंट्स भी फील करते हैं और उसके आंसर्स उन्होंने बहुत अच्छे से दिए हैं. आज हमारे स्कूल में परीक्षा पे चर्चा पे जो कार्यक्रम हुआ उसमें हमें अति आनंदित हुआ और हमें इससे कई प्रेरणा मिली. हम अभी इस समय जो हमारा कोरोना काल गया उससे हमारी पढ़ाई और हमारे लेख पे काफ़ी असर पड़ा था, लेकिन प्रधानमंत्री जी के उत्साहित करने वाले बातों से हमें काफ़ी सीख मिली. और इस साल जब हम अपनी बोर्ड की परीक्षा देंगे हमारा जो आखिरी 10th का बैच है वो आखिरी बैच होगा जो 10th की परीक्षा देगा. और ये हमारे लिए एक भाग्यपूर्ण बात है क्योंकि इससे हमें एक तरह की सीख मिलेगी कि अगर हमें किसी बड़े पैमाने पर एग्ज़ाम देना है तो वहाँ बैठने की हमारे अंदर दृढ़ निश्चय भी होना चाहिए, वहाँ ताकत होनी चाहिए. इस वजह से हमें यहाँ आके हमें बहुत अच्छा लगा और मोदी जी के और माननीय प्रधानमंत्री जी के भाषण से हमें काफ़ी प्रेरणा मिली. धन्यवाद. मेरा नाम आकाश सैनी है, मैं क्लास 10th B CBSE उर्मी स्कूल में पढ़ता हूँ. स्टैच्यू ऑफ यूनिटी के नायब कलेक्टर नीलेश दुबे के खिलाफ कार्यवाही करने की मांग करते हुए तिलकवाड़ा के भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से मामलतदार को आवेदन पत्र दिया गया. स्टैच्यू ऑफ यूनिटी के नायब कलेक्टर नीलेश दुबे का आदिवासी समाज के लोगों पर टिप्पणी करता हुआ एक ऑडियो क्लिप वायरल हुआ था, जिसके चलते पूरे आदिवासी समाज के लोगों में भारी आक्रोश दिखाई पड़ रहा है. ऐसे में कई जगह पर विरोध के चलते उग्र प्रदर्शन किए जा रहे हैं और केवड़िया बंद का ऐलान भी किया गया था. तिलकवाड़ा तहसील भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से नीलेश दुबे का विरोध करते हुए तिलकवाड़ा चौकड़ी से रैली का आयोजन भी करवाया गया था, जिसके तहत नारे लगाते हुए भारतीय जनता पार्टी के कार्यकर तिलकवाड़ा मामलतदार तक पहुंचे और उन्हें आवेदन पत्र देते हुए भाजपा के कार्यकरों की ओर से नीलेश दुबे को तत्कालीन उनके पद पर से हटाकर कड़ी से कड़ी कार्रवाई करने की मांग की गई. एक IAS अधिकारी नीलेश दुबे जे त्यानी आदिवासी प्रजा प्रत्ये जे अशोभनीय शब्दों जे उच्चार्या ए खरेखर निंदनीय पात्र है. आ नीलेश दुबे जे वारंवार त्याना आदिवासीओ प्रत्ये પોતાનું વલણ વિરોધી દર્શાવે છે અને ચોક્કસ કોઈ સમાજને
ટાર્ગેટ બનાવીને કાયમને માટે આ નિલેશ દુબે જે આદિવાસીઓ પ્રત્યે જે અસભ્ય વર્તન કર્યું છે, એમણે ઘણીવાર અગાઉ પણ આવા અસંખ્ય આદિવાસીઓ પ્રત્યે અસભ્ય વર્તન કરેલું છે. એના પુરાવા છે. એ કોઈપણ કર્મચારી હોય કે કોઈપણ વિદ્યાર્થીની હોય, એક નોકરી માટે જતા હોય તો એમને કહેવામાં આવે છે કે અમને આદિવાસીની જરૂર નથી. એટલે આવા કર્મચારીને અમારે આદિવાસી સમાજ તરફથી અને અન્ય સમાજ તરફથી જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારા આદિવાસી વિસ્તારમાં બની રહ્યું હોય ત્યારે અમારા આદિવાસીની સમાજની કદર થવી જોઈએ અને આવા અસભ્ય વર્તન કરનાર નિલેશ દુબે જેવા અધિકારીને સરકારે તાત્કાલિક એક્શન લેવી જોઈએ અને એની પર પગલાં લેવા જોઈએ. અમારા સમસ્ત આદિવાસી સમાજ તરફથી અમારી આ માંગણી છે. અસ્તો ભારત માતા કી જય. હમણાં એને એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલમાં આદિવાસી સમાજ વિરુદ્ધ એને જે ઉચ્ચારણો કર્યા છે તે નિંદનીય પાત્ર છે. સમસ્ત આદિવાસી સમાજ સરકાર પાસે એવી માંગણી કરે છે કે આ દુબેને તાત્કાલિક તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી હટાવીને બીજા કર્મચારીને મૂકવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. નિલેશ દુબેએ ખાસ કરીને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈડે અમારા તડવી સમાજ આવેલો છે. તડવી સમાજ વિરુદ્ધ પણ આ નિલેશ દુબેએ એવું બોલેલા છે કે તડવી સમાજને અમારે કોઈ જરૂર નથી. એ અગાઉ પણ મેહુલ કરીને નાયબ મામલતદાર છે, એના વિરુદ્ધ પણ આ કર્મચારીએ અમારા વિરુદ્ધ ઉચ્ચારણો કરેલા છે. આદિવાસી સમાજ આવા અધિકારીઓને સહન કરી નહીં શકે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ નિલેશ દુબેને હટાવીને બીજા કર્મચારીને મૂકે. એવું નહીં કરવામાં આવે તો અમે આંદોલન ચલાવીશું. એને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોलन કરીશું. सरकारी कर्मचारी बीते कई वक्त से कई पड़तर मांगों को साझा कर रहे हैं. ऐसे तिलकवाड़ा में भी सरकारी कर्मचारियों की ओर से विरोध जताते हुए काली पट्टी धारण कर आज अपना फर्ज निभाया. गुजरात राज्य में संयुक्त कर्मचारी मोर्चा की ओर से जो सूचना दी गई है उसके मुताबिक सरकारी कर्मचारियों की ओर से काली पट्टी लगाकर आज उग्र विरोध जताते हुए अपनी पड़तर मांगों को साझा किया गया है. दरअसल विभिन्न मंडलों की ओर से अपनी कई पड़तर मांगे बीते कई वक्त से साझा की जा रही है, लेकिन उन पड़तर मांगों के सामने अभी तक कोई भी फैसला नहीं सुनाया गया है, जिसके चलते आज फिर इन पड़तर मांगों को साझा करते हुए जगह जगह पर विरोध जताया गया है, जिसके चलते तिलकवाड़ा तहसील के सभी सरकारी कर्मचारियों ने काली पट्टी धारण कर विभिन्न मांगों के साथ अपना विरोध प्रदर्शित किया है. आज रोज तिलकवाड़ा तालुकानी तमाम माध्यमिक उच्चतर माध्यमिक शाळाना शैक्षणिक और बिन शैक्षणिक स्टाफ जे नवी पेन्शन योजना है तेना विरोध में काળી पट्टी धारण करी अमे नवी पेन्शन योजनानो विरोध करीए छे, प्रतीक विरोध करीए छे. अमे अमारी कामगीरी है संपूर्ण निष्ठाथी बजावीए छे अने प्रतीक रूपे काળી पट्टी धारण करी सरकार सामे आ नवी अन्यायी पेन्शन योजना है एनो विरोध करीए छे. सरकारश्रीने अमे नम्र विनंती करीए छे कि जूनी पेन्शन योजना है एनो अमे सौ कर्मचारीओने लाभ आपवामां आवे. रोज गुजरात राज्य कर्मचारी मंडलना तमाम होद्देदारों અને કર્મચારી મંડળોના તમામનું સંયુક્ત ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો એના નેજા હેઠળ આજે 1 એપ્રિલના દિવસે કાળા દિવસ તરીકે જાહેર કરી અને વિવિધ કર્મચારીઓની માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના તેમજ અન્ય બાબતો છે એ બાબતે આજે તમામ કર્મચારીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી અને તમામ કર્મચારીઓ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ સાથે એક મંચ પર આવી અને આહવાન કરેલ છે અને આજ રોજ આ કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે અને બ્લેક ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ નિભાવશે અને આ જે મોરચો છે આપણો ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો એ દ્વારા જે એમની મુખ્ય માંગો છે, પડતર પ્રશ્નો છે, જેવા કે જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા, કરાર આધારિત જે ભરતી છે એ બંધ કરવી
ગુજરાત સરકારશ્રીએ સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ છે. કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર 7મા પગાર પંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત આપવા, મૂળ નિમણૂક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી, તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવું જોઈએ. આ આટલી મુખ્ય 5 માગણીઓ છે. એમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના બાબતે તમામ સૌ કટિબદ્ધ છે અને આ માંગણીઓ જો સંતોષાશે નહીં તો ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ આગળ સૂચના મળે એ અનુસાર જલદ કાર્યક્રમો આપવામાં આવશે અને આનાથી પણ વધારે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે જો આ માંગો નહીં સ્વીકારવામાં આવે તો. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए भी आज टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.